ઓમેગા શોધવા માટે તમારે ધ્યાન રાખવાનું કે ચાક ગતિ ઉર્જાનો ઉપયોગ થશે, બરોબર? ચાક ગતિ ઉર્જાનો ઉપયોગ થાય. રિલેશન કયું યુઝ કરવાનું છે? તો આપણે જે બી રિલેશન છે એ આપણા માટે થઈ જશે કે પોટેન્શિયલ અહીંથી ધારો કે પદાર્થ પડતો હોય તો પોટેન્શિયલ એનર્જી બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર, એટલે કે U બરાબર K નો ઇક્વેશન યુઝ કરવાનો છે. ગતિ ઉર્જા એ સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થશે તો U બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર એનો યુઝ કરીને કેલ્ક્યુલેશન લેવાના છે. જો સમજ રાખો, અહીંયા તમારી સામે એક દાખલો મૂક્યો છે તો એની અંદર રિવાઇઝ કરીને બતાવું છું. ધારો કે કોઈ ફૂટપટ્ટી હોય, આમથી આમ નીચે પડે તો એનું સેન્ટર ઓફ માસ કેટલું પડ્યું કહેવાય? અહીંથી આમ નીચે પડે છે તો ઓમેગા કેટલા? આ પોઈન્ટ પર ઓમેગા કેટલા? પ્રારંભમાં તો ઓમેગા 0 હશે, બરોબર? પણ અહીંથી આમ પડે તો ઓમેગા કેટલા? તો એ વખતે આ સેન્ટર ઓફ માસ અહીંથી આમ નીચે પડશે આટલું, તો એ ડિસ્ટન્સ હશે L/2. કેટલું હશે? L/2. L/2 નું ડિસ્ટન્સ એ નીચે પડે. તો આપણું ઇક્વેશન યુઝ કરીએ, સ્થિતિ ઉર્જા કેટલી ગઈ? mg L/2. ઓકે, હવે તમે એક કામ કરો, I કેટલા? આ છેડાને અનુલક્ષીને I શોધવાના હોય જે છેડેથી, તો ml²/3. હવે તમારે કમ્પેરિઝન મેં સમજાવી હતી એટલું યાદ હોય તો બી દાખલાનો જવાબ આવે કે U બરાબર કેટલા? હાફ I ઓમેગા સ્ક્વેર. ઠીક છે, U ની કિંમત લખો mg L/2. mg L/2 is equal to હાફ I ના બદલે લખું છું ml²/3 into ઓમેગા સ્ક્વેર. અહીંયા જે કેન્સલ થતું હોય કેન્સલ કરી નાખો, m કેન્સલ થશે, એક l કેન્સલ થઈ જશે, 2 કેન્સલ થશે, તો ઓમેગા કેટલા આવે? √3g/l. કોઈ કન્ફ્યુઝન છે ભાઈ? ઓકે, થયું ઓમેગા નું રિલેશન? ઓકે, ચલો હવે બીજો બતાવું છું. એમાં કહેજો, વિચારજો અને પછી મને કહો. રિલેશન આ ટાઈપનું આપ્યું છે. શું કહ્યું છે અહીંયા? આ સળિયો અહીંયા આ 1 પોઝિશન પર છે, ત્યાંથી ક્યાં જાય છે? નીચે જાય છે, આમથી 2 ઉપર જાય છે. તો ઓમેગા કેટલા 2 પર? શું કરીએ? મને કહો સેન્ટર ઓફ માસ કેટલું નીચે આવ્યું? સેન્ટર ઓફ માસ કેટલું નીચે આવ્યું? હું શું પૂછું છું એનો મને જવાબ આપો. સેન્ટર ઓફ માસ કેટલું નીચે આવ્યું? સેન્ટર ઓફ માસ આટલું નીચે આવ્યું છે. મને આ અંતર શોધી આપો. મળે કે ના મળે? સેન્ટર ઓફ માસ આટલું નીચે આવ્યું છે તો આ અંતર મળે. કઈ રીતે મળશે તો સમજો. આ લેન્થ કેટલી ભાઈ? સેન્ટર ઓફ માસ અહીંયા હશે તો આ લેન્થ L/2, અહીંથી L/2 છે, તો આ કેટલી થાય? તો એ સિચ્યુએશન, સોરી, અહીંથી L/2, મારી એક સિમ્પલ મિસ્ટેક છે થોડીક, એક જ મિનિટ. આપણે સેન્ટર ઓફ માસ ભલે આમ ફરીને આવ્યું છે, બરોબર? એટલા માટે હું અહીંથી લખું છું L/2. તો આ કેટલું નીચે આવ્યું છે? તો આ ઘટકને હું લખી શકું છું U અથવા તો mg, એક જ મિનિટ, L sin θ. કેટલો થાય? L sin θ. પણ આપણે લેન્થ છે L/2, તો કેટલી થાય? L/2 sin θ. આ કેટલો થશે? L/2 sin θ. ધ્યાન પર રાખજો. હવે તમે એનર્જી નો ઇક્વેશન યુઝ કરી લો. કયું ઇક્વેશન હતું? મૂકો કિંમત, જવાબ આવશે. પહેલા તમારે રિલેશન લખાવો. ચલો, આ ઘટક કેટલો છે? L/2 sin θ. તો આપણું રિલેશન કયું થાય? mg L/2 sin 37. sin 37 બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર, બરાબર હાફ I ના બદલે લખું ml²/3 ઓમેગા સ્ક્વેર. sin 37 કેટલા થાય? 3/5. યાદ હશે ને? 3/5. તો પહેલા તો m કેન્સલ કરું, l કેન્સલ કરું, તો g/2 કેન્સલ થઈ જશે, તો અહીંયા 3/5 રહેશે, બરાબર. અહીંથી રહેશે L/3 રે ઓમેગા સ્ક્વેર. તો ઓમેગા કેટલા આયા?
9/5 G/L. ક્લિયર? કન્ફ્યુઝન છે હજી? એ સમજાવું છે એકવાર? આવડે ને? હવે ઉપર લઉં છું. ચલો હવે ઓકે, અહીંયા બતાવ્યું છે. હવે આ સિચ્યુએશનમાં ઓમેગા કેટલું? ચલો શોધી આપો મને ફટાફટ. આમથી આમ જાય છે, ઓમેગા કેટલા? બોલો, એ જ રિલેશન. કેટલું સેન્ટર ઓફ માસ નીચે આવ્યું? સેમ કોન્સેપ્ટ, કોઈ નવું નથી. sin 91 ના થાય એટલે L/2 થાય કે નહીં? ખબર પડી કે નહીં? sin 91 થઈ જશે એટલે L/2 થશે. તો કેટલા લખું? mg L/2 બરાબર 1/2 I omega square. I ના બદલે લખીશ ml square by 3 omega square. બસ ઓમેગા ફાઇન્ડ કરો. આવડે? હવે ચેક કરી લેજો ઓમેગા જે આવતો હોય. ઠીક છે, એક બીજો દાખલો આપું છું. ઓકે, આઈ થિંક અહીંયા જગ્યા કેટલી આપી છે? છે ને થોડી. ઓકે, ઠીક છે. ચલો એક બીજો દાખલો તમને અહીંયા જ આપી દઉં છું, તમે ગણી લેજો કે આ એક કેમદારનો પદાર્થ છે. સોરી, આ રીતે છે, એના આમ ઉપર લઈ ગયા છીએ, આમથી આમ લાવીએ છીએ. બરોબર? આ 1 પોઝિશન છે, આ 2 પોઝિશન છે. આમથી આમ લાવું છું. આ ખૂણો છે 53 ડિગ્રીનો. બોલો, ગણી શકશો ઓમેગા? કયું સૂત્ર? mgl sin θ. mgl sin θ બરાબર હાફ I ઓમેગા સ્ક્વેર. યુઝ કરી લેજો. હું ફક્ત રિલેશન લખી દઉં, તમારે ગણી કાઢવાનો છે. mgl/2 sin θ is equal to half I omega square. ઠીક છે, એને કેલ્ક્યુલેશન લઈ લેજો. ઓમેગા જે આવતો હોય ગણી કાઢજો. હવે હું બે ભેગું કરું છું. બહુ સમજવા જેવો પોઈન્ટ આવે છે. બે ભેગું કરું છું કે એક એક્ઝામ્પલ અહીંયા લઉં છું કે આપણી પાસે આ રીતનો એક સળિયો છે. આમથી આમ આવે છે, 37 નો ખૂણો છે. આમથી આમ આવે છે નીચે 1 પોઝિશન, આ 2 પોઝિશન. આની અંદર આપણે ફાઇન્ડ કરવું છે, આલ્ફા ફાઇન્ડ કરવો છે, ઓમેગા ફાઇન્ડ કરવો છે. ક્યાં? 2 પર. 2 પર આલ્ફા ફાઇન્ડ કરો, ઓમેગા ફાઇન્ડ કરવો છે, એસી ફાઇન્ડ કરવો છે, એટી ફાઇન્ડ કરવો છે, ટોટલ પ્રવેગ એ ચેક કરવો છે. આ બધું ચેક કરવું છે. શું કરીએ ભાઈ? 1 થી 2 પર આવે, 2 પર અમારે બધું ફાઇન્ડ કરવું છે. મને આલ્ફા ફાઇન્ડ કરવાનો. ચલો પહેલા તમને લોકોને આવડે છે આલ્ફા ફાઇન્ડ કરતા. જો અહીંયા શું થશે, બે વસ્તુ હું ક્લિયર કરું. હું આલ્ફા શોધવાનું અહીંયા રાખું, બીજી સ્ક્રીન પર ઓમેગા શોધીશ. તો આલ્ફા શોધવાની વાત થાય છે તો અહીંયા એક ફરીથી આકૃતિ ડ્રો કરી દઉં. આ સળિયો નીચે આવશે તો આ કેટલો એંગલ છે? 37 નો. તો અહીંથી નીચે આવે તો સેન્ટર ઓફ માસ ના આધારે જોવા જાવ તો જ્યારે આ પોઝિશન સેકન્ડ પર આવે છે ત્યારની જ વાત કરવાની છે, બીજી વાત નહીં કરવી આપણે. તો આ એંગલ છે mg અહીંયા લાગશે, mg અહીંયા લાગે છે. તો આ ઘટક કેટલો? cos 37 થાય. બરોબર? આ લેન્થ થઈ ગઈ L/2. આ લેન્થ થઈ L/2. તો ટોર્કનું રિલેશન કયું લખતા હતા? ટાઉ બરાબર I આલ્ફા. તો mg cos 37 ગુણ્યા L/2, mg cos 37 ગુણ્યા L/2 બરાબર m ના I ના બદલે ml સ્ક્વેર બાય 3 ઇન્ટુ આલ્ફા. તમે ડેટા વાઇઝ કિંમત મૂકતા જઈએ તો કિંમત મૂકશો તો અહીંયા હું લખી દઉં છું. આના પછી આ પોઈન્ટમાં કેટલું આવશે? mg cos 37 4/5 4/5 ઇન્ટુ લેન્થ L/2 ઇન્ટુ લેન્થ L/2 બરાબર ml સ્ક્વેર બાય 3 ઇન્ટુ આલ્ફા. આલ્ફા કેટલો આવે છે મને કહી શકો છો? 4 તારી 12/10 એટલે 6/5 થશે. બરોબર? 6/5
G by L अल्फा आयो મળ્યો ને અલ્ફા આ તો 80 શોધો સ્પર્શીય પ્રવેગ આલ્ફા ઇન્ટુ L/2 ઠીક છે કિંમત મૂકો આલ્ફાના બદલે 6/5 G L અને બાજુમાં L/2 આલ્ફા કેટલા થયા સોરી 80 કેટલા થયા हाँ 3G/5 3/5 G 80 आया ठीक है ने 80 પછી હવે ઓમેગા શોધો ઓમેગા માટે શું કહ્યું તું મેં તમને યાદ કરો મેથડ સળિયો આમ હતો ત્યાંથી 37 ના ખૂણે નીચે આવ્યો છે બોલો mg sin 37 બરાબર हाफ I ओमेगा स्क्वायर गुड एम ना बदले लखू छू sin 37 3/5 बराबर हाफ I ना बदले केटला लखू ml स्क्वायर बाय 3 અને ओमेगा મને ओमेगा चेक કરી આલો કેટલા થાય છે 9/5 થતું હતું ને આઈ થિંક અહીં મારા L/2 લખવાનું રહી ગયા ને ओके तो કેટલા આવશે रूट 9/5 ठीक છે આ થયું ઓમેગા તો કેન્દ્રગામી પ્રવેગ કેટલો થાય ભાઈ r ઓમેગા સ્ક્વેર યાદ આવે કિંમત મૂકો r ના બદલે કેટલા લેન્થ L/2 લેવાની ને આપણે સેન્ટર ઓફ માસ થી લઈએ છીએ r ઓમેગા સ્ક્વેર L/2 ઓમેગા ના બદલે લખું છું 9/5 G by L તો કેટલા થયા 9/10 થયું આટલું કેન્દ્રગામી પ્રવેગ મળી ગયો ટોટલ પ્રવેગ બોલો ટોટલ પ્રવેગ AC સ્ક્વેર પ્લસ 80 સ્ક્વેર ગણી એકાશે તમને આમાંથી સેપરેટ પૂછાશે હો આવું ભેગું ના પૂછાય તમને કહી દે કાં તો આલ્ફા શોધો કાં તો ઓમેગા શોધો કાં તો પછી 80 શોધો અથવા પછી ફાઇનલ એ શોધવાનું કહેતો એવી સિચ્યુએશનમાં એક્ઝામ્પલ મોટો થઈ જાય પણ મેથડ આવડે છે કે સમજાવું હવે બીજો દાખલો એક ના એક તો કામ કરું છું જો હું તમને હોમવર્કમાં આપું છું આ 53 નો ખૂણો છે ને ઠીક છે એક જ મિનિટ હવે આ જ એક્ઝામ્પલ હું હોમવર્કમાં કહું છું તમને ગણી 100 આમ નીચે આવે છે નીચે આવશે આ બધું ફાઇલ કરવાનું છે ગણીને તૈયાર રાખવાનો મેથડ સેમ કોન્સેપ્ટ સેમ છે બાકી બધું જ યુઝ કરીને બબે વખત સમજાવ્યું છે અલગથી હવે આઈડિયા આવી જવું જોઈએ કેટલું થાય છે ક્લિયર ને કે રિવાઇઝ કરું ઠીક છે ચલો હવે એક પોઈન્ટ બીજો સમજાવું છું આની અંદર કહ્યું છે કે જ્યારે એમ દળની એક ગરગડી લેવાની છે અને ગરગડી દોરી પરથી ભ્રમણ કરતી હોય ત્યારે કઈ મેથડ યુઝ થશે તો એક વસ્તુ અહીંયા સમજાવું છું જો ધ્યાન આપો આ ગરગડી અહીંયા બતાવી છે આપણે પુલીવાળા દાખલા તો ભણ્યા હતા તમને યાદ હશે આ ગરગડી M1 M2 માસ વાળી ગરગડી હશે પણ આ આગળ જે ગરગડી ભણતા હતા ને એની અંદર એક ખાસિયત હતી એ લીસી ગરગડી હતી એટલે આ દોરી એના ઉપર સરકતી હતી હવે આ ગરગડી ફરે છે અને ફરે ને તો એક સિચ્યુએશન ક્રિએટ થશે કઈ ખબર છે કે જો હું તમને ક્વેશ્ચન પૂછું છું કે આ બાજુ ને આ બાજુ તણાવ સરખા હોય આ તણાવ T1 છે આ તણાવ T2 છે પહેલા તમને યાદ હશે ગરગડીમાં બધી દોરીમાં તણાવ કેવો રહેતો હતો સરખો હતો યાદ આવતું હશે થિયરી આખી દોરીમાં તણાવ સરખો હતો પણ હવે આ સિચ્યુએશનમાં જો ગરગડી ફરતી હોય
તો બે બાજુ તણાવ સરખા હોય તો ફરે ખરી? હું આ બાજુ આ બાજુ સરખું ખેંચી રાખું તો ફરે ખરી ગરગડી? તો નહીં ફરે. તો એનો મતલબ બે બાજુ તણાવ અલગ અલગ હશે. બે બાજુ તણાવ અલગ અલગ હશે અને એનો મતલબ જો આમ ફરતી હોય તો આ બાજુનો T1 વધુ હશે કોના કરતા? T2 કરતા. તો બે બાજુ અલગ અલગ તણાવ થયા. આગળની કન્ડિશન અલગ હતી, અત્યારની કન્ડિશન અલગ છે. ધેટ મીન્સ T1 ગ્રેટર ધેન T2 થઈ ગયા. નોર્મલ કેસ NLM માં જોતા હતા ન્યુટન લો ઓફ મોશન માં, તો એમાં બે બાજુ તણાવ કેવો રહેતો હતો? એક સરખો હતો. કારણ કે આખી દોરીમાં તણાવ સરખો હતો. હું ફરી બતાવું છું એટલા માટે બે ભેગું ના થાય. આની અંદર તો એ બાજુના તણાવ અલગ અલગ જોવા મળશે. હવે આની દાખલાની ગણતરી કરવી હોય તો આ દાખલાની ગણતરીમાં આ બે ઇક્વેશન જ કામ લાગશે. ટાઉ બરાબર કયું ઇક્વેશન? I આલ્ફા, અને બીજું R લંબ ગુણ્યા બળ, અને બીજું A બરાબર આલ્ફા R. આ બે જ ઇક્વેશન થી ગણતરી થશે. તમે લોકો ધ્યાન આપો. અને એક NLM ના ઇક્વેશન જે મેં લખ્યા નથી અહીંયા, ન્યુટન લો ઓફ મોશન ના ઇક્વેશન. આનાથી કામ ચાલશે. ફરી એકવાર આઈડિયા ક્લિયર કરીને સમજાવું છું કે આ સિચ્યુએશન જ્યારે બનતી હોય આવી, તો એક તો ટાઉ બરાબર I આલ્ફા બરાબર R ઇન્ટુ F એ ઇક્વેશન, અને બીજું આલ્ફા R વાળું એક ન્યુટન લો ઓફ મોશન ના ઇક્વેશન. આપણે એક દાખલો ગણીએ. બોલો આમાં કોઈ બીજું કન્ફ્યુઝન છે હવે તમને? કે કોઈ ક્વેશ્ચન હોય, ક્વેરી હોય તો મને પહેલા કહી દો. બે બાજુ તણાવ કેમ સરખા થઈ જાય નહીં થતા ને એવું કોઈ પ્રશ્ન છે ભાઈ? ઓકે, તો હું આગળ લખું છું. હવે જો આગળનો દાખલો છે એ મને કહેજો. અહીંયા હું બતાવું છું કયા કયા રિલેશન છે. આપણી પાસે આ સ્ટેપ છે. હવે હું એક કામ કરું છું, અહીંયા એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન જ લઉં છું. આ દળ એમ લઈ લઉં છું અને આ 2m લઉં છું. અહીંયા મોટું m ને m1 રાખ્યું તો આ 2m લઉં છું. આ m લીધું છે. બસ આટલું આપ્યું છે. તમારે પ્રવેગ ને બધું શોધવું છે. તો એક કામ કરીએ, પહેલા તમે એટલી તો ખબર પડી ને કે આ m1 છે, આ m2 છે, તો અહીંયા તણાવ T1 હશે ને અહીંયા તણાવ T2 હશે. ખબર હશે કે ભાઈ કયો તણાવ વધારે છે? કયો તણાવ વધારે છે? જેનું દળ વધારે છે, T1 વધારે છે. ઠીક છે. તો ગરગડી કેમ ફરશે? ગરગડી આમ ફરતી હશે. ઠીક છે. હવે હું એક કામ કરું છું, પહેલા હું NLM ના ઇક્વેશન વાપરું છું, ન્યુટન લો ઓફ મોશન ના ઇક્વેશન. તો આ બાજુ તણાવ T1, આ બાજુ T2. તમે મને કહી શકો T1 ની વેલ્યુ? કહી શકો T1 કેટલો થાય? m1 છે, સોરી એનું માસ કેટલું છે T1 નું? 2m. ક્યાં આવે છે? નીચે આવે છે ને, એ નીચે આવશે. તો શું લખું? એ. યાદ આવે છે NLM નું ઇક્વેશન થી? તો m1 કણનો દળ જો નીચે આવતો હોય કેટલા પ્રવેગથી? A પ્રવેગથી. આ કેટલા પ્રવેગથી ઉપર જશે? A પ્રવેગથી. પણ બંનેના તણાવ અલગ અલગ થઈ ગયા છે. તો આપણે એમ લખ્યું કે T1 બરાબર કેટલા? 2m into G minus A, પહેલું ઇક્વેશન. બીજું T2 નું લખાવશો અને આની અંદર કિંમત લખો. ચલો કોઈ T2 નું ઇક્વેશન લખાવો. ચલો, હા ઉપર જાય છે ને, તો m into G plus A. આ બે ઇક્વેશન NLM ના થયા, એને સાઈડ મૂકી રાખીએ છીએ. હવે ટોર્ક નું ઇક્વેશન લખીએ. ટાઉ બરાબર I આલ્ફા બરાબર R લંબ ગુણ્યા F ઇન્ટુ F. હવે એક કામ કરીએ, આની જડત્વની ચાક માત્રા કઈ આવે? ml²/3. કઈ આવે? ml²/3. આ સળિયો નહીં, તકતી છે. તકતી છે. આપણે પહેલા તો આ ધાર્યું છે. કઈ લીધું લઉં છું, અથવા રિંગ લઈ લઉં. ચલો ને, કોઈ વાંધો નહીં. એક નાના બે છેડા આમ ચોર કહેવાય રિંગ છે. તો રિંગની જડત્વની ચાક માત્રા કેટલી? mr². ઓકે, આ રિંગનું દળ હું સ્મોલ m જ લઈ લઉં છું. બધાનું દળ મેં સરખું જ રાખ્યું છે. રિંગનું દળ એ સ્મોલ m ધાર્યું. તો કેટલું થયું? mr² થઈ. હવે તમે ઇન્ટુ આલ્ફા. આલ્ફા આપણે એમના એમ રહેવા દીધા છે, એને એમના એમ રહેવા દઉં. અને પછી R લંબ. R લંબ એટલે જો આ બે બળ છે, એક T1 આમ લાગે, એક T2 આમ લાગે, તો એમાં R લંબ તો R જ છે, એની ત્રિજ્યા જ છે. R લંબ એટલે કેન્દ્રથી અંતર. તો કેન્દ્રથી આ બાજુનું અંતર R, આ બાજુનું R, તો R જ છે.
અને બળ કેટલું આવે? તો બળ કેટલું આવે? જો T1 આમ ખેંચે છે, T2 આમ ખેંચે છે, તો એક આ ડાયરેક્શનમાં ખેંચશે ને એક આ ડાયરેક્શનમાં ખેંચે, બે નીચે ખેંચે છે. તો T1 પ્લસ T2 કરું, T1 માઇનસ T2 કરું? વિચારીને કહો. જો આગળનો જ પોઈન્ટ બતાવું. આ T1 છે, આ T2 આમ ખેંચે છે, તો મારે ટોર્ક લખતો હોય તો ટોર્કમાં T1 પ્લસ T2 કરું, T1 માઇનસ T2 કરું? આ પોઈન્ટને અનુલક્ષી માઇનસ આવે. કેમ માઇનસ આવે? આને સમઘડિકમાં ફેરવે છે, આને સમઘડિકમાં ફેરવે છે, અને આ કઈ ડાયરેક્શનમાં? વિષમઘડિકમાં ફેરવે છે. એટલે T1 માઇનસ T2 ઇન્ટુ R. ઇટ મીન્સ અહીંયા હું લખી શકું R ઇન્ટુ T1 માઇનસ T2 થાય. આ બીજું ઇક્વેશન થયું, ટાઉ બરાબર I આલ્ફા. અને ત્રીજું ઇક્વેશન તમને મેં લખાયું હતું, કયું હતું? A બરાબર આલ્ફા ઇન્ટુ R છે. તો હવે તમારા આલ્ફા બરાબર કેટલા થયા? આલ્ફા બરાબર A ઇન્ટુ R થયા, સોરી A બાય R થયા. કિંમત મૂકીએ આપણે. તો જો mr સ્ક્વેર ઇન્ટુ આલ્ફા, આલ્ફાના બદલે કિંમત લખી દઉં A અપોન R બરાબર R અને T1 માઇનસ T2. ઠીક છે. હવે તમે અહીંયાથી એક R કેન્સલ કરી દો, આ બધું કેન્સલ થઈ જશે, તો R તો આખો નીકળી ગયો. તો એનો મતલબ થયો કે MA બરાબર કેટલા થઈ ગયા? T1 માઇનસ T2. હવે તમારી પાસે T1 ની કિંમત છે, T2 ની કિંમત છે, બેની કિંમત લખવાની, બાદ બાકી કરી લેવાની. તો અહીંયા MA બરાબર કેટલા થાય છે? બોલો કિંમત. T1 કેટલા? 2mg માઇનસ 2ma, 2mg માઇનસ 2ma માઇનસ T2 કેટલા? mg પ્લસ ma, તો માઇનસ mg માઇનસ ma, કારણ કે આ માઇનસ એન્ટર થાય ને, આ માઇનસ એન્ટર થશે. તો ટોટલ આન્સરમાં શું થશે? જો આ ma માઇનસ 2ma માઇનસ ma કેટલા થયા? માઇનસ 3ma, માઇનસ 3ma આ બાજ આવે એટલે ટોટલ થઈને 4ma થાય, 4ma થશે. અને અહીંયા રહેશે mg, m કેન્સલ થઈ ગયા. A બરાબર કેટલા આયા? G બાય 4. હવે A મળી ગયો તો આલ્ફા એ મળે. આલ્ફા કેટલો? A બાય R થાય આટલો. A ના બદલે G લખી દો, તો G બાય 4R. હવે આલ્ફા મળી ગયો, A મળી ગયો, તો T1 T2 એ મળે કે નહીં? A ના બદલે G બાય 4 લખો, તો T1 ને T2 આવી જાય. ધેટ મીન્સ ખબર પડી, એક જ દાખલાની અંદર પેટર્ન સમજાઈ છે. તમારે ગણતરી કરતી વખતે આ જ પેટર્ન બીજા દાખલામાં યુઝ કરવાની, મેથડ ચેન્જ નહીં થાય. જો સમજો, અહીંયાનો તણાવ T1 છે, અહીંનો તણાવ T2 છે, કયો વધારે છે તમને ખબર પડશે, જે નીચે જતો હોય વધારે હશે. બરોબર. તો પહેલા આપણે NLM વાપરી કરવાનું. T1 બરાબર કેટલા? 2mg માઇનસ a, અને આ ઉપર જાય તો 2mg પ્લસ a. પછી અહીંયા જોયું ભાઈ આમાં યુઝ કર્યું, તો પહેલું તો ટાઉ બરાબર I આલ્ફા ઇક્વેશન લખ્યું બરાબર R ઇન્ટુ F થશે. ટાઉ જોયું તો કેટલો? તો જે નીચે જતો હોય એમના માટે T1 માઇનસ T2 ઇન્ટુ R બરાબર I. હવે તકતી હોય તો mr સ્ક્વેર બાય 2 કરો, રિંગ હોય તો mr સ્ક્વેર કરો. આલ્ફા એમ લખ્યા, આલ્ફાના બદલે AR લખો, તો આલ્ફા બરાબર A બાય R થશે ને. હવે અહીંયા તમે કિંમત લખશો તો આ રિલેશન મૂકી દો, જે કેન્સલ થતું હોય કેન્સલ કરો, એક સ્ટેપ મળી જશે આ. અને પછી એમાં T1 T2 બેની કિંમત લખો, એ મળી જશે. એના પછી જે તમારે શોધવું હોય એ બધું આવી જશે. કોન્સેપ્ટ સમજ છે કે પછી કન્ફ્યુઝ છો હજી? બોલો. તો ક્લિયર હોય તો મને આ ગણી આપો. ચલો, શું કરવું આમાં? યાદ કરો, શું કરીશું? અરે દોરી તો વીંટાળી હોય ને, ગબડે તો ખરી ને. બીજી બાજુ કશું નહીં, દોરી બાંધી હોય કે ના હોય, તો એના ઉપર રિંગ વીંટાળે કે નહીં? હવે સેમ વીંટાળ્યો છે, બરોબર. ગરગડી ઉપર દોરી બાંધેલી છે. તો એક કામ કરો, એ પ્રવેગથી નીચે આવતો હોય, ચલ લખાય પહેલું તો NLM. NLM ના ઇક્વેશન બોલો.
માઇનસ એ, બરોબર, નીચે આવે છે એટલે એનું કામ ખતમ કરી નાખ્યું. હવે આલ્ફા બરાબર a બાય r એ પહેલા લખી કાઢ્યું છે, બરોબર. બીજું લખાવો, ચલો. ટાઉ બરાબર i આલ્ફા બરાબર rf, બરોબર. હવે i તકતી લઉં છું, આ વખતે તકતી લઉં છું. તકતી લખું તો કેટલા લખાય? mr સ્ક્વેર બાય 2. ઓકે, મેં ઉલટું કર્યું છે. આ કેપિટલ એમ છે, આ સ્મોલ એમ છે, તો મારે અહીંયા શું લખવું પડશે? આ સ્મોલ એમ. અને આ કયા લખવા પડે? કેપિટલ એમ. ઇન્ટુ આલ્ફા, આલ્ફા ને બદલે શું લખું? બરાબર r. અને f કેટલો છે? એકલો તણાવ જ છે, એકલો t જ છે. જે કેન્સલ થતું એ કેન્સલ કરો, ચલો. r r કેન્સલ થઈ જશે, તો t બરાબર કેટલા આયા? તો t ની કિંમત આ છે, મૂકો કિંમત, સરખાઈ દો. બરાબર mg માઇનસ ma, આ બાદ લાવી દો. mg પ્લસ ma બાય 2 બરાબર mg. એને શું થયું? ભૂલ થઈ મારીથી. ma આવે ને, ma આવે, રાઈટ. હવે આમાંથી જોયું તો a બાર કાઢ નાખ્યો, તો કૌંસમાં શું રહ્યું? સ્મોલ m પ્લસ m બાય 2 બરાબર mg. બસ એને સૂત્રનો કરતા બનાવ્યો, જવાબ આવી ગયો. તો a બરાબર કેટલા આયા? mg m પ્લસ m બાય 2. બે સરખા નહીં રહ્યા, એક કેપિટલ છે, એક સ્મોલ છે, બરાબર. હવે તમે આ રિલેશન આવ્યું તો તમને પ્રવેગ પછી તણાવ ના મળે? એ તણાવની કિંમત આમાં મૂકી દો તો એની મળી જાય કે નહીં? પછી તો જે શોધવું હોય, આલ્ફા એ મળે, તણાવ એ મળે, પણ પહેલા મેથડ શું થઈ? કોમન મેથડ યુઝ થાય છે, તમારે મેથડ સમજી લેવાની છે. ઠીક છે, મને ચલો આમાં કહો. આમાં તમારે સેમ સિચ્યુએશન છે, આનું દળ એમ છે, હા, પોતે ગબડે છે. ધારી વીંટાળી દીધી હોય ને દોરી, પછી આમ મૂકી દઈએ તો ના ગબડે? હા, તો એ રીતે ગબડે છે. હા, તો આમ રોટેટ થઈને નીચે આવે છે, આમ ફરતી ફરતી. હા, તો એ સિચ્યુએશનમાં આપણે પ્રવેગ કેટલો હોય એ શોધવાનો છે. તો પહેલું NRM લખાવો. આ બાજુનો તણાવ હશે T, તો T બરાબર શું લખાય? બોલો, આનું દળ એમ છે, માઇનસ એ આવે, નીચે આવે છે ગરગડી. હા, ગરગડી ક્યાં આવે? નીચે આવે. તો કયું લખાય? m g માઇનસ. ઓકે, કેપિટલ એમ છે ને, કેપિટલ એમ g માઇનસ છે. ગરગડી નીચે આવી. હવે ટોર્કનું પેલું આલ્ફા વાળું ઇક્વેશન લખી દેજો એટલે માથાકૂટ પૂરી થાય. ત્રીજું એના પછીનું લખો, ચલો. ટાઉ બરાબર i આલ્ફા બરાબર, ચલો હવે કિંમત લખાવો. i તકતી લઈ લો, તકતી લેશો તો કેટલા આવશે? mr સ્ક્વેર બાય આલ્ફા ના બદલે a અપોન r લખો. a અપોન r બરાબર f. f કેટલો? તણાવ t ઇન્ટુ r. r કેન્સલ, બધું કેન્સલ થઈ જશે. તો t બરાબર કેટલા આયા? ma બાય 2 થયા. ઠીક છે, ma બાય 2 આયા. t ની કિંમત કેટલી છે? આ લખાય? તો કમ્પેરિઝન કરી દો. mg માઇનસ ma બરાબર ma બાય 2. તો અહીંયાથી g બરાબર કેટલા થાય? 3a બાય 2 થાય. સાબિત કરીએ, દેખાય છે કેટલા થઈ જશે? 3a બાય 2. સોરી, મેં ઉલટું લખ્યું. a બરાબર, એક મિનિટ, મારી થોડુંક આપણે બહુ ઉતાવળ નહીં કરવી, પ્રોપર સમજીએ. તો mg, હા, ઉલટું થશે એટલે અહીંયા થશે 3 બાય 2 ma થાય. a બરાબર 2g બાય
ઠીક છે, રિલેશન ખતમ. તો તમને જે શોધવું હોય શોધી શકો છો કે નહીં? જો આ તમને હોમવર્ક આપ્યો અથવા આઈડિયા આપી દો, પછી હોમવર્ક ની વાત કરું છું. આમાં શું થાય? આવું હોય ઘરગડી હોય કે નહીં? બે દોરીઓ લટકાઈ છે, બે દોરી લઈને ગબડે છે, તો બોલો શું લખવું? ચલો ને ગણી કાઢીએ, 2 જ મિનિટ લાગશે. આવી કન્ડિશન હોય તો T1 વત્તા T2 શું લખાય ભાઈ? આ બાજુ T2, આ બાજુ T1, તો T1 વત્તા T2. આ ગરગડીનું દળ એમ છે, નીચે જ આવશે ને, બરોબર? હવે આલ્ફા બરાબર E upon R. ટોર્ક નું સૂત્ર લખાવો, ટોર્ક નું. બોલો, ટાઉ બરાબર I આલ્ફા F ઇન્ટુ R. I તકતી લઈ લો, તકતી લઈ લો, mr સ્ક્વેર બાય 2. અહીંયા લખી દેજો, તકતી છે. આલ્ફા કેટલો? A બાય R. F કેટલો? F કેટલો? T1 પ્લસ T2, T1 માઇનસ T2. પ્લસ આવે, પ્લસ આવે. માઇનસ હોય તો ફર જ નહીં, માઇનસ હોય તો ગબડે જ નહીં. જો તું મારી વાત સમજ, તું આવું કરે કે એક કન્ડિશન હું તને આકૃતિથી સમજાવું. અહીંયા આ પદાર્થ મૂક્યો છે, બરોબર? તું બે બાજુ દોરી રાખતા પદાર્થ નીચે આવે કે ના આવે? કેમ? તું આમે દોરી લટકાઈ છે ને આમે લટકાઈ છે, તો એ સિચ્યુએશનમાં નહીં આવે. બે એક જ બાજુ, હા ને? શું કહ્યું? ખ્યાલ આવ્યો કે હજી કન્ફ્યુઝ છે? જો કન્ડિશન કઈ આપી છે એના ઉપર છે. હું અહીંયા તને એટલું કહેવા માંગુ છું કે બે બાજુ દોરી નહીં વીંટાળી, એક જ બાજુ વીંટાળી. તો શું કરીશ તું? T1 પ્લસ T2 કહીશ, અને બે બાજુ વીંટાળેલી કહીશ. કદાચ ચાલ તું ધારી લે બે બાજુ વીંટાળી, તો T1 માઇનસ T2 આવશે, બરોબર? હું એક બાજુ ધારીને ગણું છું, તો અહીંયા થઈ જશે T1 પ્લસ T2. બસ આ જવાબ થાય. પાછી એના જ માથાકૂટ, રિલેશન સેમ, કન્ડિશન બી સેમ. ગણી શકાય? હવે આવા દાખલો આવડે છે? ટોર્ક ખતમ કર્યું મેં, ટોર્ક ખતમ કર્યું. હવે કોણીય વેગમાન લઈશ. ટોર્કમાં કેટલી વેરાયટી આવી? કેટલી વેરાયટી આવી? બોલો. એક પહેલું ઇક્વિલિબ્રિયમ આવ્યું, સંતુલન, યાદ આવે છે? બરોબર. પછી બીજી કઈ વેરાયટી આવી? બીજી કઈ? આલ્ફા શોધવાની, ટાઉ બરાબર I આલ્ફા થી. પેલો સળી, જો હું તને બતાવી દઉં, અહીંયા તારી સામે જ રાખું છું, તમે લોકો ધ્યાન પર રાખો. હું ફકરા પર થોડીક રિવિઝન લઉં છું એટલે ખબર પડે કે તમને ક્યાં ક્યાં ઉપયોગ આવ્યો છે. જો હા, એક એના પછી આ વેરાયટી આવી, સોરી એક જ મિનિટ ભાઈ. યસ, આ વેરાયટી એક ખ્યાલ આવે છે કે નહીં? નિશ્ચાયક વાળી. એક આ નિશ્ચાયકની વેરિએશન હતું, પછી આ વેરિએશન આવ્યું. આમાં શું હતું? ટોર્ક શોધવાનું. હા, કોણીય પ્રવેગ, ટાઉ. સંતુલન નહીં હો ભાઈ, સંતુલન હોય તો 0 થાય. આ સંતુલન નથી. ટાઉ બરાબર I આલ્ફા, તો I શોધો અને આલ્ફા, એ બધાના આધારિત યુઝ કરીને ફાઇનલી ફાઇન્ડ કરવાની વાત આવશે. ઠીક છે? એક એ રિલેશન હતું. પછી બીજું કયું આવ્યું? આ રિલેશન. ધારો કે ઓમેગા આપ્યો હોય, આલ્ફા આપ્યો હોય, પછી તમને ગમે તે રીતે બીજું આલ્ફા ફાઇન્ડ કરવાનું કે, તો એક એનાથી આગળ છે. પછી આ આલ્ફા આમ સળીઓ મૂકી દઈએ ને ત્યારે આલ્ફા ફાઇન્ડ કરવાનો, પછી ઓમેગા ફાઇન્ડ કરવાનો, પછી પેલા ટોર્કના રિલેશન, ગરગડી વાળા દાખલા. આટલા વેરિએશન ટોર્કના બને છે. તમે એક ટાઉ બરાબર I આલ્ફા સૂત્ર યાદ કરીને પછી ગણવા બેસો જ નહીં આવડે. અને જો હું તમને જે કહેવા માંગુ છું એ સમજો. તમને એટલી તો ખબર પડી કે આટલા વેરિએશનના દાખલા છે, તો તમારે કોન્સેપ્ટ ચેકલિસ્ટ બનાવો તો શું કરવાનું તમારા પોતાના યાદ રાખવા માટે? તો આ વેરિએશન જ યાદ રાખવાના છે કે આટલી વેરિએશન આવે છે, તો જ તમને દાખલા આવડે. મોટા ભાગે શું થાય, આપણે ખબર દાખલાઓ લખીએ છીએ અને દાખલાઓ ગણીને ગણતરી કરીએ છીએ, એ રીતે ના આવે. તમારે એની કોન્સેપ્ટને સમજો. ધારો કે મેં તમને બતાવ્યું કે આ ટાઈપની પેટર્નમાં આવું જ ગણવાનું હોય, આ ટાઈપની પેટર્ન આવે તો આ ટાઈપે ગણવાનું, તો ફંડામેન્ટલ મજબૂત થાય.
આપણે દાખલાઓ ગોખવા જઈએ તો કેટલા ગોખી દઈશું, અને પછી જો એકવાર આવી મેથડ સમજી લીધી ને તો પછી દાખલાઓ યાદ કરવાની જરૂર નહીં. જ્યારે જરૂર પડે ત્યારે ચેકલિસ્ટ 2 પેજનું હોય, ફટાફટ નજર નાખી દીધી, ખતમ થઈ ગયું. ત્યાં આખું ફિઝિક્સમાં વધારે માથાકૂટ ના પડે.